વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આપણે છે સેમેસ્ટર બીજું ગુજરાતી ને આપણું જે ધોરણ 7 છે, ચલો બેટા એમાં આપણે આગળ વધવાનું છે. આજે આપણે શું શીખવાના છે વિડિયોમાં? તો કે કાવ્ય 19 કયું છે? તો કે સોના જેવી સવાર. બરાબર. કાવ્યનું શીર્ષક વાંચતાની સાથે જ ખ્યાલ આવી જાય, અર્થ સમજાય જાય. સોના જેવી સવાર કીધી છે કવિએ. કવિ કોણ છે? તો કે કવિ ચંદ્રકાંત શેઠ છે અને સાહિત્ય પ્રકાર છે પ્રકૃતિ ગીત. બરાબર. કવિ છે ચંદ્રકાંત શેઠ જે છે. બરાબર. આજે સરસ મજાનું પ્રકૃતિ કાવ્ય, પ્રકૃતિ ગીત જે છે લખેલું છે. બરાબર. તો પ્રકૃતિના તત્વો એટલે શું? તો કે પક્ષીઓ, વાદળો છે, બરાબર, પ્રાણીઓ, બધું શું આવે? સૂર્ય, ચંદ્ર, બધું શેમાં આવશે? નદીઓ, તળાવ. તો એ પ્રકૃતિના તત્વો છે. શું કામ? એટલું કે કુદરત નિર્મિત છે, મનુષ્યએ કશું જ બનાવેલું નથી, કુદરતે બનાવેલું છે. એમાં પણ જો આ જે આપણું સરસ મજાનું સોના જેવી સવાર કાવ્ય છે, એમાં કવિ શું દર્શાવે છે? તો કે સવારનું જે દ્રશ્ય હોય છે એ કેટલું મનોરમ, સુંદર હોય છે. સવારનો જે કુમળો કુમળો તડકો હોય કેવો હોય? પીળાશ પડતો હોય. જ્યારે ના સૂર્યના કિરણો પૃથ્વી પર પડે છે અને આખું વાતાવરણ સ્ફૂર્તિલું બની જાય છે, લોકોમાં જે છે નવી ચેતના જાગે છે. બરાબર. અને બધા સ્ફૂર્તિલું વાતાવરણ બની જાય છે અને ત્યારે જે છે એ વાતાવરણ કેવું લાગે એની સરસ મજાનું જે વર્ણન છે એ અહીંયા કરવામાં આવ્યું છે. આજે આપણે સરસ સોના જેવી સવાર કાવ્ય સમજવાના છીએ. સૌપ્રથમ આપણે આ વિડિયોમાં શું કરીશું? તો કે પહેલા કવિ પરિચય સમજીશું, ત્યારબાદ કાવ્યમાં આવતા ઘર શબ્દોની સમજૂતી મેળવી લઈશું, ત્યારબાદ કાવ્ય સમજીશું અને લાસ્ટમાં આપણે જે છે એ કાવ્યગાન સરસ રીતે કરીશું. બરાબર ને? ચલો, આશા રાખું કે તમે લોકો આ જે વિડિયો છે વ્યવસ્થિત રીતે છેક સુધી જોશો અને છેલ્લે જે કાવ્ય હું ગાઈ લઉં ત્યારબાદ તમે પણ ગાવાની કોશિશ કરજો. ઓકે, ચલો બધા બાળકો પોતાના પુસ્તકમાં ધ્યાન રાખશે. કાવ્યની સમજૂતી પહેલા આપણે આટલું સરસ મજાનું આ સોના જેવી સવાર જે કાવ્ય લખ્યું છે તો એ કવિનો પરિચય મેળવી લઈશું. ચલો બેટા મારી સાથે. કવિ છે ચંદ્રકાંત શેઠ, જન્મ છે 1938 માં, હાલ પણ જીવિત છે. બરાબર. ક્યાં થયો હતો? તો કે પંચમહાલ જિલ્લાના કલોલ ગામનો જન્મ થયો હતો અને વર્ષો સુધી એમણે શું કર્યું છે? તો કે કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું છે. કોલેજના પોતે પ્રોફેસર છે, રહી ચૂક્યા છે. કવિતા, નિબંધ, વિવેચન, નાટક, વાર્તા, સંપાદન, અનુવાદ વગેરે આ બધા સાહિત્ય ક્ષેત્રોમાં જે છે એમનું વિશિષ્ટ પ્રદાન છે. ત્યારબાદ જોઈએ કે ધૂળમાની પગલી જે છે, બરાબર, એ સાહિત્ય અકાદમીનો અને દિલ્હીનો ઈસવીસન 1986 નો જે પુરસ્કાર એટલે એવોર્ડ મળ્યો છે. અને ખાસ ધૂળમાની પગલીઓ જે છે બાળકો અને જે કિશોરાવસ્થા બાળકો અને કિશોરાવસ્થાને લગતી જે આ જે સરસ મજાની જે છે, બરાબર, સાહિત્ય એનું, તો એને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ જે છે બાળકો અને પ્રૌઢો માટે, પ્રૌઢ એટલે મોટી એજના, મોટી ઉંમરના લોકો માટે પણ, આમ વૃદ્ધ તો ના કહી શકાય પણ જે છે પ્રૌઢજન કહીએ આપણે, બરાબર, 40 વર્ષ કે તેથી ઉપરના, તો એના માટે ગીત સંગ્રહો પણ તેમને આપ્યા છે. ચલો હવે જે છે આપણે આ પાઠમાં આવતા અગ્ર શબ્દોની સમજૂતી મેળવી લઈએ. સૌથી પહેલા તો ટસરે એટલે શું? અથવા તો ટસર. ટસર એટલે કુમળા પાનની ઝીણી લાલ રેખા, અને ટસરે એટલે કુમળા પાનની ઝીણી લાલ રેખામાં. ટમકવું તો ધીમા આછા પ્રકાશથી ચમકવું. ત્યારબાદ છે પનઘટ. જો પનિહાર એટલે જે કુએ પાણી ભરવા અથવા તો નદી કિનારે તળાવે પાણી ભરવા જતી હોય સ્ત્રી, પણ પનઘટ એટલે શું? તો કે જ્યાં સ્ત્રીઓ પાણી ભરવા જતી હોય તે કૂવો, જળાશય કે તળાવનો ભાગ. બરાબર. લડતી તો ઉમંગથી ઝૂકતી આવી, ઉગી તો પહોંચી. ત્યારબાદ છે ગહેકી તો માયકી ઊંચી અને દબકી તો ચમકી. બરાબર. બાકીના તો તેલા બધા શબ્દો છે એ આપણે સાથે સાથે સમજતા જઈશું. ચલો બેટા તમે પણ જે છે તમારા પુસ્તકમાં મારી સાથે જે છે સમજવાનો પ્રયત્ન કરતા જજો. એકદમ સરસ રીતે આપણે સમજૂતી મેળવવાના છીએ. જોઈએ આપણે ક્યાંથી કયો પંક્તિની શરૂઆત થઈ છે. તો સૌપ્રથમ કવિ શું કહે છે? ભરી ભરીને સવાર પીધી, સોના જેવી સવાર છે જી. મતલબ તો કે અહીંયા કવિ એમ કહે છે કે ભરી ભરીને પીધી, મતલબ કે સોના જેવી, આપણે કીધું ને કે સૂર્યના જે કિરણો છે પૃથ્વી પર પડે છે, પીળાશ પડતા હોય, કુમળો તડકો હોય તો આપણને કેવો હોય છે? આનંદદાયક હોય છે, મજા આવે હોય છે. તો વહેલી સવાર જે છે એનો તડકો પણ કેવો છે? તો કે એકદમ જે છે વાતાવરણ કેવું હોય છે?
એવું જે વાતાવરણ હોય છે, તો એવી સવાર જે છે બરાબર સોના જેવી છે. ફૂલ ફૂલને પીવા દીધી, સોના જેવી સવાર છે. ફૂલ ફૂલને પીવા દીધી મતલબ આપણે તમે જોજો તમારી ઘરે કુંડામાં કોઈ ફૂલ છોડ હોય, ક્યારા હોય, તો રાત્રે શું હોય, કડી હોય ફૂલની, પણ એની ઉપર સવારનો જે સૂર્યના કિરણો પડતાની સાથે શું થઈ જશે, સરસ મજાનું ફૂલ જે છે એ ખીલી ઉઠશે. તો એ જે ફૂલને પીવા દીધી મતલબ કે બધા ફૂલો પણ જે છે એ ખીલી ઉઠ્યા છે. તો એવી સરસ મજાની સોના જેવી સવાર છે. ત્યારબાદ શું કહે છે, તો કે પાન પાનમાં ટસરે ટંકી. જે કુમળા પાન હોય બરાબર, કુમળા પાન જે કેવા હોય, કુમળા પાન તો કે એકદમ પ્રકાશ પડતા, લાલાશ પડતા પાન હોય, એકદમ સરસ મજાના ચમકતા હોય, તો એની અંદર તમને શું દેખાશે, ઝીણી ઝીણી રેખાઓ દેખાશે. એના ઉપર સૂર્યના કિરણો, એ જે સવારનો તડકો પડે છે બરાબર, એની વાત છે. પાન પાનમાં ટસરે ટંકી. ટંકી એટલે કે ચમકી ઉઠી છે. પાંદડા કેવા લાગે તમને, તો કે ચમકતા હોય એવા આપણને લાગે છે. તો કવિ કહે છે કે એવી સોના જેવી સવાર છે. ત્યારબાદ શું કહે છે, તો કે ટહુકે ટહુકે ચોગોબ્રાંકી. વાચતાની સાથે જોડી આવે પંક્તિ. ટહુકે ટહુકે પક્ષીઓ પણ જે છે બરાબર આનંદ કિલ્લોલ કરતા આકાશમાં ઉડી રહ્યા છે અને મીઠા ગીતો ગાતા હોય એવું લાગે છે. તો ટહુકે ટહુકે ચોગમ. ચોગમનો મતલબ શું થાય, તો કે ચારે બાજુ બરાબર. ચોગમ એટલે ચારે બાજુ. તો ચારે બાજુ જે છે પક્ષીઓનો કલરવ પણ સંભળાવા લાગે છે. તો કવિ કહે છે કે એવી સોના જેવી સવાર છે. જોઈએ ત્યાર પછી ક્યાંક કમળ સરોવરમાં ચમકી. બરાબર, કે કમળ જે હોય સરોવરમાં, તો ત્યાં પણ આ સોના જેવી સવાર જે છે શું છે, તો કે ચમકી ઉઠી છે. આપણે જોઈએ ને કે ભલે ને કાદવથી ઉનાળો તળાવ હોય, કાદવ હોય કે પાણી હોય, તો કમળ તો ત્યાં જ આપણે જોવા મળે. તો એ જે કમળો સરસ મજાના એ પણ શું છે, ખીલી ઉઠ્યા છે. તો ત્યાં પણ આ સવાર જે છે ચમકી ઉઠી છે. તો એવી સરસ મજાની સોના જેવી સવાર છે. પછી જુઓ શું કીધું, પનઘટની વાત કરે છે. પનઘટ પર બેડામાં ઝબકી. ઝબકી એટલે ચમકી ઉઠી. પનિહારીઓ જ્યાં સ્ત્રીઓ પાણી ભરવા જતી હોય તે સ્થળ બરાબર, કૂવો હોય કે તળાવ હોય કે નદી કિનારે હોય, તો જ્યાં પાણી ભરવા જતી હોય તે ભાગ, તો ત્યાં પણ સવાર જે છે શું છે, તો કે એના પનિહારીઓના જે બેડા હોય બરાબર, સરસ મજાના. અત્યારે તો એવું નથી જોવા મળતા દ્રશ્ય, પેલા તો ગ્રામ્ય વિસ્તારમાં પણ દ્રશ્ય જોવા મળતા કે એમાં પણ ત્રાંબા કે પિત્તળના જે બેડા હોય કેવા હોય, સોનેરી કલરના પિત્તળના બેડા હોય, એને પણ એકદમ ઘસીને સાફ કર્યા હોય. પછી જે સ્ત્રીઓ કૂવાના કાંઠે અથવા તો નદી કિનારે, તળાવના કિનારે પાણી ભરવા જતી હોય, તો એના બેડા કેવા લાગે, એકદમ સોનેરી બરાબર, સોનાના હોય એવા લાગે છે. અને એમાં પણ જે આ પૂર્ણો તડકો સૂર્યના કિરણો પડતા હોય, તો કવિ કહે છે કે એવી સોના જેવી સવાર છે. કે બેડા સુધી સવાર પહોંચી ગઈ છે, ચમકી ઉઠી છે. મોર પીંછમાં ખરખર ખરકી. એટલે શું, તો કે મોર જે છે આપણે ખૂબ જ સુંદર મજાનું પક્ષી થયું, તો કે મોર. તો મોર જે છે એ શું કરે, કળા કરીને નાચતા હોય બરાબર. એટલું સરસ મજાનું આનંદદાયક વાતાવરણ હોય ત્યારે મોર છે કળા કરીને નાચતો હોય. તો એના મોર પીંછે તમે જોયું, એનો કલર એકદમ રંગબેરંગી હોય, તો એમાં પણ સૂર્યના આ કિરણો પડતાની સાથે એ કેવા લાગે, તો એકદમ ચમકી ઉઠે છે. સરસ મજાના આ મોરપીંછ લાગે છે. તો કવિ કહે છે કે મોરપીંછમાં પણ ખરખર કરતી ફરકી ઉઠી છે. એવી સવાર છે, સોના જેવી સવાર છે. રાતી હથેળીઓમાં છલકી. રાતી હથેળી એટલે નાના નાના જે બાળકોની જે રાતી હથેળીઓ હોય, ખૂણી ખૂણી હથેળીઓ હોય ને, એની સ્કીન એકદમ ચામડી નાના બાળકોની રાતી રાતી હોય, કે બાળકો રમતા હોય, તો એની જે રાતી હથેળીઓ છે એમાં પણ સવાર છે ચમકી ઉઠી છે, છલકી ઉઠી છે. વાદળ વાદળ રંગે ઢળતી સોના જેવી સવાર છે. મતલબ એનું શું, તો કે જે બધા આકાશમાં વાદળો છે પણ કેવા દેખાય છે, સોનેરી રંગના. તો ત્યાં પણ જે ઢળતી એટલે કે મતલબ કે સોના જેવી સવાર, એ આખું વાતાવરણ, એ દ્રશ્ય વાદળો પણ કેવા લાગે છે, તો કેવા સોનેરી રંગના લાગે છે. તો કવિ કહે છે કે એવી સોના જેવી સવાર છે. ત્યારબાદ છે પતંગિયાની પાંખે લડતી સોના જેવી સવાર છે. પતંગિયાઓ એ તો સરસ મજાના હોય, આ એક ફૂલ પરથી બીજા ફૂલ પર ઓલામાં બેસતા હોય, તો એ રંગબેરંગી સરસ મજાના જે પતંગિયાઓ હોય, અને એમાં પણ એની જે આપણે જોઈએ કે કુદરતની કેટલી અદ્ભુત રચના છે
રચના છે ખરેખર આપણે ઈશ્વરનો આભાર માનીએ કે આટલી સરસ મજાની દુનિયા બનાવી છે તો એમાં પણ પાછા આવા જે પશુઓ પક્ષીઓ જીવજંતુઓ એ પણ કેવા સરસ છે લાગતા હોય છે બરાબર પતંગિયાઓ જે છે તો કેવા રંગબેરંગી ઉડાઉડી કરતા હોય તો એ પતંગિયાઓની પાંખોમાં પણ જે છે લડતી એટલે કે ઉમંગથી આમ ગલતી હોય મતલબ કેવું લાગે છે મતલબ પતંગિયાઓ પણ જે છે એક ફૂલ ઉપરથી બીજા ફૂલ પર ઉડતા હોય એવું સરસ મજાનું દ્રશ્ય આપણને જોવા મળે છે તો કવિ કહે છે કે એવી સોના જેવી સવાર છે ત્યારબાદ શું છે માટીના કણકણમાં ગહેકી ગહેકવું મતલબ કે તો કે મહેકી ઉઠી છે સુગંધિત થઈ ગયું છે વાતાવરણ માટી જોઈએ માટીનો એક એક કણે કણ એક પણ જે ધૂળ હોય નીચે બરાબર તો એ માટીનો કણે કણ પણ ગહેકી ઉઠ્યો છે બરાબર એ પણ કેવું લાગે છે ધરતી પર સોનેરી રંગી લાગે છે તો કવિ કહે છે કે એવી સરસ મજાની સોના જેવી સવાર છે તો એવું વાતાવરણ અદ્ભુત સરસ મજાનું વાતાવરણ છે પછી શું કીધું છે તડકામાં તાજગથી મહેકી સૌ આપણે જોઈએ કે વહેલી સવારનો તડકો એ કેવો હોય તાજગી ભર્યો હોય લોકો સવાર થતાની સાથે શું કરે આળસ ખંખેરે નવી સ્ફૂર્તિનો સંચાર થાય આખા વાતાવરણમાં અને એ જે કૂણો કૂણો તડકો હોય તો લોકો એ જે આળસ ખંખેરીને પોતપોતાના જે છે રોજિંદા કામમાં લાગી જતા હોય છે તો તડકો પણ કેવો હોય છે તાજગી ભરેલો હોય છે તો એવી સોના જેવી સવાર કવિ કરે છે તે છે હસતા હસતા મનમાં ઉભી હસતા હસતા મતલબ તો કે એ જે વાતાવરણ છે જોઈ અને આપણે પણ આપણું મન પણ કેવું થઈ જાય છે પ્રફુલ્લિત આનંદિત થઈ જાય છે તો એવી સરસ મજાની સોના જેવી સવાર છે રમતા રમતા મનમાં ઉગી ઉગી મતલબ પહોંચી બરાબર તો એ સોના જેવી સવાર છે સોનેરી રંગી એ રમતા 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 આપણા ઘર સુધી આપણે જોઈએ કે આપણા ઘરમાં પણ શું હોય તો કેમ આપણે જોઈએ કે પૂર્વ દિશા તરફનું જે દ્વાર હોય બરાબર તો શું થાય કે તડકો જે છે આપણા સીધા ઘરમાં આવે એ તડકો કેવો હોય પૂર્ણ પૂર્ણ સરસ મજાનો હોય પછી જ્યારે બપોર પછીનો જે તડકો એનો આવતું કામ તો એ ઢળતો છાંયો કહેવાય બરાબર તો એ જે વહેલી સવારે એ સાઈડ પૂર્વ દિશા તરફના દ્વાર હોય ઘરના તો એ તડકો જે છે બરાબર તો એ તડકો ઉગમણી દિશા જેને કહીએ આપણે ઉગમણી બાજુ સૂર્ય ઉગે છે અને માનો કે સૂર્ય જે ઉગે છે અને સામે આપણો આ સાઈડ દરવાજો છે સૂર્યના કિરણો ક્યાં આવે છે આપણા ઘરમાં આપણા ઘર સુધી જે છે પહોંચી જાય છે એવા સરસ મજાના પહેલી સવારના સૂર્યના કિરણો આપણા ઘરમાં પહોંચતા હોય છે બરાબર એની વાત કરીએ છે તો કે એ જે છે સોના જેવી સવાર રમતા 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 આપણા ઘરમાં પહોંચી ગઈ છે તો કવિ કહે છે કે એવી સોના જેવી સવાર છે ચલો બેટા આજે આટલું સરસ મજાનું આપણે એક એક પંક્તિ ખાલી વાંચીએ ને તો પણ આપણે જે છે એનો અર્થ સરળ રીતે સમજાઈ જાય એવું સરસ મજાનું કાવ્ય છે અને ત્યારબાદ હવે આપણે લાસ્ટમાં મેં કીધું કે આપણે જે કરવાના સૌપ્રથમ આપણે શું કર્યું તો કે કવિ પરિચય મેળવ્યો ત્યારબાદ આપણે ઉભેલા શબ્દોની સમજૂતી મેળવી અને ત્યારબાદ આપણે કાવ્યની સમજૂતી મેળવી અને હવે આપણે કરીશું આ કાવ્યનું ગાન બરાબર તમે લોકો મને સાંભળી લો ત્યાર પછી તમે પણ આ કાવ્ય ગાવાની કોશિશ કરજો અને તમારે આ કાવ્ય પાકું પણ કરવાનું છે ટેસ્ટમાં પૂછાઈ શકે છે ઓકે ચલો બેટા જુઓ ધ્યાનથી સાંભળો એનો રાગ આવી રીતે છે ભરી ભરીને સવાર પીધી સોના જેવી સવાર છે ફૂલ ફૂલને પીવા દીધી સોના જેવી સવાર છે પાન પાનમાં ટસરે ટંકી સોના જેવી સવાર છે ટહુકે ટહુકે જોગમ રણકી સોના જેવી સવાર છે ક્યાંક કમળ સરોવરમાં ચમકી સોના જેવી સવાર છે પનગટ પર બેડામાં ઝબકી સોના જેવી સવાર છે મોર પીંછમાં ખર ખર ખરતી સોના જેવી સવાર છે રાતી હથેળીઓમાં છલકી સોના જેવી સવાર છે વાદળ વાદળ રંગે ઢળતી સોના જેવી સવાર છે પતંગિયાની પાંખે લડતી સોના જેવી સવાર છે માટીના કણકણમાં ગહેકી સોના જેવી સવાર
હોય, બરાબર, અલગ અલગ બધા ચિત્રો અહીંયા આવી રીતે રજૂ કરવામાં આવ્યા છે કે સ્ફૂર્તિલું સરસ મજાનું જે વાતાવરણ હોય, સોનેરી જે સવાર છે એવી અહીંયા કવિએ સોનેરી સવારને સોનેરી કહી છે. ચલો બેટા, હવે જે છે આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા પાઠ સાથે મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.